ખેરગામ રામજી મંદિર સહિત તાલુકાના આછવણી, નારણપોર, રૂજવણી, ભૈરવી સહિત વિવિધ ગામોમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી। પૌરાણિક સમયના ખેરગામના રામજી મંદિરે જલારામ જયંતીની છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારી થઈ હતી। જલારામ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મહાપ્રસાદ માટે આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી તમામ રીતે સંતુષ્ટિ આપી ધન્યતા અનુભવી હતી। ખેરગામ તાલુકાના આછવણી ગામના મંદિર ફળિયા ખાતે આવેલું સુપ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ધર્મચાર્ય પ્રભુદાદા રમાબાના સાનિધ્યમાં જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સત્યનારાયણની સમૂહ કથા અને મહાદેવજીને જળ અભિષેક ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યો હતો। તેમજ નારણપોળ ગામના માતા ફળિયા ખાતે આવેલો સુપ્રસિદ્ધ મા અંબે ભવાની મંદિરે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સવારે સત્યનારાયણની સમૂહ કથા હવન સહિતની વિવિધ ધાર્મિક પૂજા કરવામાં આવી હતી। તેમજ રાત્રે ઓર્કેસ્ટ્રા યોગેશ કુમાર એન્ડ પાર્ટી ધરમપુર, જેમાં દક્ષિણ ગુજરાતના કલાકારો સાથે ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું। જ્યારે રૂમલાના મોગરાવાડીમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સત્યનારાયણની સમૂહ કથા કરવામાં આવી હતી, જેમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમ બાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ રાત્રે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના યુવાનો અને આગેવાનોએ ગરબાના તાલે ભારે રમઝટ બોલાવશે। આ તમામ આયોજકો વરસાદના વિઘ્ન વચ્ચે પણ જલારામ જયંતીનું ભવ્ય આયોજન કર્યું હતું। હું સંજય પટેલ અહીં નારણપોર માતા ફળિયામાં પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ 43 વર્ષથી પાછલા 43 વર્ષથી ઉજવવામાં આવી રહી છે। સતત 43 વર્ષથી નિર્વિઘ્નપણે ચાલી રહી છે। આ વર્ષે પણ આ 43મો પ્રોગ્રામ માતા ફળિયાના તેમજ નારણપોર ગામના યુવક મંડળના મિત્રો અને મહિલા મંડળના બહેનો મળી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે। આ વર્ષે મોસમની થોડીક તકલીફ છે, વરસાદી વાતાવરણ છે, તો થોડી મૂંઝવણમાં હતા કાર્યકર્તાઓ, પરંતુ થોડા સમયથી ફરીથી પાછા ઉત્સાહમાં આવીને આવા વિઘ્નવાળા વાતાવરણમાં પણ આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છે। રાત્રે ગરબાનું આયોજન, સવારે સત્યનારાયણની કથા અને સાંજે આશરે 7થી 10,000 માણસની મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ ભાવભક્તિપૂર્વક આજુબાજુના તથા દૂર દૂરના ગામોના ભક્તજનો અહીં લાભ લેવા પધારે છે। જી ધન્યવાદ। આજે સૌને નૂતન વર્ષમાં સૌને અભિનંદન અને સૌને સૌ કુશળ રહે એવા આશીર્વાદ સાથે વિશેષમાં આજે કારતક સુદ સાતમ આ પૃથ્વી પર વિવિધ સમાજના વિવિધ સંતો આવ્યા। તે મુજબ અહીં હિન્દુની અંદર જલારામ બાપાનો જન્મ ઉત્સવ છે। વીરપુરની અંદર એનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે, પણ ગામડે ગામડે પણ લોકો જલારામ બાપાને જન્મજયંતિ ઉજવે છે। તે રીતે અમે પણ અહીં જલારામનો દિવસનો સાતમનો હોવાથી 7 કથા અમે રાખેલી છે અને 7 કથાના હિસાબે સત્યનારાયણ ભગવાનની કથા પણ ચાલે છે અને પૂજન અને ખીચડી કઢીનો પણ પ્રોગ્રામ છે। અને એ જલારામ બાપાના આદેશ મુજબ જલારામ બાપા જે માનતા હતા તે હિસાબે હું કહું તો જલારામમાં ચરાચર જગતની અંદર જલારામને રામ દેખાતા હતા અને એ રામ ચરાચર જગતને રામ દેખાતા હતા, એટલે જ એણે કોઈ પણ જાતનો ભેદભાવ સિવાય કીડી મંકોડી જીવ જંતુ પશુ પક્ષીને એમને સેવા કરી અને એ રીતે જે કોઈ સેવા કરે એને જ ભગવાન પ્રસન્ન થાય અને એને આરોગ્ય આપે હું માનું છું। બાકી આજે વિવિધ પ્રકારની દ્રષ્ટિ જોવાવાળા વિવિધ પ્રકારે જોતા આવેલા છે, એ બરાબર નથી। જગતની અંદર સર્વત્ર રામ દેખાય એ સાચો છે અને જલારામ બાપાને રામ દેખાતા હતા અને જલારામ બાપાએ એ પદ્ધતિ દરેકની સેવા કરી અને સૌ જલારામ બાપા સૌના પર પ્રેમ દ્રષ્ટિ રાખે, કુશળ રાખે અને સૌનું કલ્યાણ કરે, આખા દુનિયાનું કલ્યાણ, બ્રહ્માંડનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે છું। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।